જય હિન્દ, જય ભારત। હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા, આરટીઆઈ એક્ટિવિસ્ટ। આપ જે જોઈ રહ્યા છો તે જ્યોતિનગર પાણીની ટાંકી, જે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવે છે। તમે જોઈ શકો છો કે જે પૂર્વ વિભાગ છે ત્યાં આગળ આ જગ્યા ભરૂચ નગરપાલિકા ફાયર સ્ટેશનની છે। તમે જોઈ શકો છો આ એ જગ્યા છે જ્યાં 3 વર્ષ પહેલાં રૂપાણી સાહેબના હસ્તક, જે આપણા ગુજરાતના સીએમ હતા, એમના હસ્તક લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 3 વર્ષ વીતી ગયા પછી પણ આ લોકાર્પણની હાલત કેવી છે તમે જોઈ શકો છો। લોકાર્પણ કરવું એટલે તૈયાર થઈ ગયા પછી એ પ્રજા સમક્ષ ખુલ્લું મૂકવું, કાર્યરત કરવું। ત્યાર પછી પણ આજે 3 વર્ષ થઈ ચૂક્યા છે, ત્યાર પછી પણ આજે પણ કાર્યરત નથી। ટેન્ડર પ્રક્રિયા કઈ પ્રકારની થઈ છે તે સમયે જ્યારે લોકાર્પણ કરેલું ત્યારે ટેન્ડર પ્રક્રિયા શું હશે ને ત્યાર પછીના 3 વર્ષ પછી જે ભાવ વધારાથી લઈને જે બી છે તેના જોતાં એ ટેન્ડર પ્રક્રિયા કેટલા કરોડમાં પહોંચી હશે અને કઈ પ્રકારનો એમાં ભ્રષ્ટાચાર થયો હશે તે સીધો દેખાઈ રહ્યો છે। મોટી મોટી જાહેરાતો કરી અને સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા ભરૂચ જિલ્લાના નેતાઓ છેલ્લે કામના નામે મીંડું એ દેખાય છે। આવી જાહેરાતો કરી અને કામને ઠલવાવી અને કઈ પ્રકારનું ભ્રષ્ટાચાર કરવો તેનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે। ટેન્ડર પ્રક્રિયા બી જે છે તે એમના પોતાના જ મળતિયાઓને કરોડપતિ બનાવવા માટે એમના જે જમાઈઓ છે તેમને કામ સોંપવામાં આવે છે। આ ઘટના જે તમે જોઈ રહ્યા છો તેવી સેમ જ ઘટના ભરૂચ જીમ અને યોગા સેન્ટરની બી છે। ત્યાં પણ વર્ષો વીતી ગયા પછી પણ આજે બી કાર્યરત નથી। આ નગરપાલિકા વિસ્તારમાં જે ફાયર સ્ટેશનનું જે કામ ચાલી રહ્યું છે તે છેલ્લા 3 વર્ષથી આ જ પ્રકારની મંદ ગતિએ દેખાઈ રહ્યું છે। ગુજરાતના સીએમ રૂપાણી દ્વારા ભરૂચ નગરપાલિકાના તે ટાઈમના જે ભૂતપૂર્વ પ્રમુખ સુરભીબેન દ્વારા આનંદ ફાનંદમાં આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યાર પછી બીજા એક પ્રમુખ બી બદલાઈ ગયા અને ત્રીજા પ્રમુખ અત્યારે બેઠા છે, ત્યાર પછી પણ કાર્યરત નથી। પૂર્વ વિસ્તારમાં ક્યારેય કોઈ ઘટના બને અને દિવાળીના સમયમાં 2 ઘટના બની ચૂકી છે આગની, તો મોટી હુનારત થાય અને કોઈ જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશનની રહેશે। તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર કઈ પ્રકારનો થાય છે। આનંદ ફાનંદમાં સરકારના જે સીએમ છે રૂપાણી સાહેબ, જો પાર્ટીના લોકો એમને જ ઉલ્લુ બનાવતા હોય તો પ્રજાએ તો વેઠવાનું જ છે। આ મસ્ત મોટી કમાણી કરવાનું એક સાધન છે, જ્યાં મોટી મોટી જાહેરાતો કરોડો રૂપિયાની કરી, લાખોના કામ કરી, બાકીની રકમ પ્રજા એમને પૂછતી નથી, માટે એ મળતિયાઓના ગજવામાં જાય છે। પ્રજાએ જાગવું જોઈએ। ભરૂચ નગરપાલિકાના ભ્રષ્ટાચાર ખૂબ જ મોટા પ્રમાણમાં અમે ઉજાગર કર્યા છે અને આ એક પાછો ઉત્કૃષ્ટ નમૂનો છે। 3 વર્ષ વીતી ગયા પછી પણ આજે પણ તમે જે જોઈ શકો છો પ્રિમાઇસીસ, એ પ્રિમાઇસીસની અંદર હજુ પણ ફાયર સ્ટેશન કાર્યરત નથી। મોટી મોટી બિલ્ડિંગો પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર પરમિશનોથી બિલ્ડરો દ્વારા, જે અધિકારીઓ છે, નેતાગણ છે, તેની મિલીભગતથી બનાવી દેવામાં તો આવી છે, પણ એ જ ઇમારતોની અંદર 15મા માળે, 10મા માળે, 20મા માળે જો કોઈ હુનારત થાય તો ત્યાં સુધી પહોંચવા માટે ફાયર સ્ટેશન ભરૂચ નગરપાલિકા પાસે કશું જ સાધનો છે નહીં। કોઈ પણ ઘટના બને છે, જેમ કે સુરતની ઘટના બની હતી ત્યારે ફાયર સ્ટેશન ભરૂચનું જાગી ગયેલું ને કેટલાય વિસ્તારોમાં જે કોમ્પ્લેક્સો આવેલા છે તેને સીલ મારવામાં આવેલા અને તાત્કાલિક ફાયર એનઓસીના નામ પર એમના જ મળતિયાઓને, એમના જ એજન્ટોને, એમના જ જમાઈઓને કરોડપતિ બનાવી દીધેલા। તેવી રીતે જ અત્યારે રાજકોટની ઘટના બન્યા પછી પણ ફરી સક્રિય થઈને એમના જ જમાઈઓને ટેન્ડર પ્રક્રિયાથી ફાયર સ્ટેશનના કામો સોંપવામાં આવે છે।
ભરૂચની પ્રજાએ જાગવું જોઈએ, કારણ કે આપણા જે ટેક્સના રૂપિયાથી આપણને જો સુવિધા ના મળતી હોય તો એ ટેક્સ ભરવો ના જોઈએ. બહાર ટુ વ્હીલર લઈને નીકળો ને પીયુસી ના હોય ને 500 રૂપિયા દંડ પોલીસવાળા ફાળે છે, તો ભરૂચ નગરપાલિકામાં આપણે ટેક્સ ભર્યા પછી પણ આપણને સુવિધા ના મળતી હોય તો એ ભરૂચ નગરપાલિકાને તાળાબંધી કરવી એ પ્રત્યેક નાગરિકનો હક છે. આ લોકો કોઈ દયાદાનમાં સુવિધાઓ આપતા નથી. આ આપણા જે ટેક્સના પૈસા છે, આ આપણા જે નોકરો છે, પ્રજા માલિક છે, એ સમજવું જોઈએ. અને આ જ નોકરો સેવાના નામ પર મેવા કમાઈને પોતાના લાખો ને કરોડો રૂપિયાના બેંક બેલેન્સો તગડા કરી પોતાના બંગલાઓ બનાવી કઈ પ્રકારની રીતિનીતિથી ભ્રષ્ટાચાર કરે છે તે પ્રજાએ જાગવાની ને જાણવાની જરૂર છે. તેથી ફરી આ એ જ વિસ્તાર પૂર્વ વિસ્તાર છે જ્યાં ફાયર સ્ટેશનનું કામ હજુ પૂર્ણ થયું નથી. 3 વર્ષ પહેલાં એ લોકાર્પણ થઈ ગયું છે ભરૂચ ગુજરાતના સીએમ રૂપાણી દ્વારા. તેમાં ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન હતા. ત્યાર પછી પણ અત્યારે બી કાર્યરત નથી. પૂર્વ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બિલ્ડિંગો આવેલી છે, ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્તૃત આ જગ્યા છે. ત્યાર પછી પણ કોઈપણ જાતની સુવિધા ફાયર સ્ટેશનની ભરૂચ નગરપાલિકા આપી શકી નથી. માટે પ્રત્યેક વ્યક્તિને મારી આ અરજ છે કે તેઓ હકથી ભરૂચ નગરપાલિકાના કહેવાતા સેવકો જે પોતે સેવાના નામ પર પ્રજાને મૂર્ખ બનાવીને મેવા કમાવા માટે આવી રહ્યા છે તેને પ્રશ્ન પૂછે. આ ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવે છે, જ્યાં ભોલાવમાં પણ ભૂતકાળમાં અને અત્યારે વર્તમાનમાં પણ બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફળ્યો ફૂલ્યો છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં. પ્રજાએ પ્રશ્ન પૂછવો જોઈએ. પણ જેણે 2 નંબરની કમાણી કરવી છે અને પોતાના ઘર ચલાવવા છે પ્રજાના રૂપિયે, તેને કોઈ રોકી શકતું નથી. પણ છેલ્લે અમારા જેવા જે જાગૃત નાગરિકોના આરટીઆઈ એક્ટિવિસ્ટો છે તેઓને કોર્ટમાં ઘસેડી સુધા લઈ જતા સુધી બી ખચકાઈએ નહીં. અને અમે ગર્વથી કહીશું કે પ્રજાહિતના કામ માટે અમારે કોર્ટમાં બી જવું પડશે તો અમે એ લોકોના સામું કોર્ટ ફરિયાદો કરીને જેલ ભેગા બી કરીશું. એમાં 2 મત નથી. કારણ કે ભોલાવ ગ્રામ પંચાયતની અંદર ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં ફળે છે, ફૂલે છે. અને કમનસીબી એ છે કે ભોલાવ ગ્રામ પંચાયતની અંદર જ કહેવાતા નગરસેવકોથી લઈને કહેવાતા ભ્રષ્ટાચારી નેતાઓ એ અહીંયા જ રહે છે, જેમને પોતાની મસ્ત મોટી કમાણી કરી પ્રજાને મૂર્ખ બનાવી અને કરોડોપતિ થઈ ગયા છે. ફરી આવા જ કોઈ મુદ્દા સાથે મળીશું. જાગતા રહો. 100 में से 99 बेमान फिर भी मेरा देश महान. अस्तु. भारत माता की जय. वंदे मातरम.